હલો મિત્રો, નમસ્કાર. કેમ છો? હું છું આપનો પ્રિય મનુ મહારાજ. જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ સંચાલિત દીકરાનું ઘર. સૌથી પહેલાં તો આપ સર્વેને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ. આજે તારીખ 12/6/2025 અને ગુરુવાર. આજે પણ આમ તો જો કે 2-3 દિવસ પછી આજે અવાજ આપવાનો એક તક પ્રાપ્ત થઈ છે, કારણ કે હમણાં 2-3 દિવસ હું થોડોક વ્યસ્ત હતો અને બીજી હતો, એટલે કોઈ અવાજ નહોતો આપી શકતો. પણ આજે હું અવાજ આપી રહ્યો છું કે આજના જે સહયોગી જે દાતાઓ છે, સૌથી પહેલાં તેમનો હું આભાર માનું છું. અને દીકરાના ઘરમાં જે વડીલો રહે છે એમના માટે જે સહયોગી દાતા થકી આપણને જે સેવા પ્રાપ્ત થઈ છે, એ થકી આજે બપોરનું મેનુ કેરીનો રસ છે, ખમણ છે, દાળ ભાત શાક અને રોટલી, આ આજનું આપણું મેનુ છે. અને આ મેનુ આપ સર્વેના સાથ અને સહકારથી અમે કરી રહ્યા હોઈએ છીએ. અને 180 વડીલો, 3 દિવસ પહેલાં 170નો હું વાત કરતો હતો, પણ અત્યારે 180 વડીલો આજે આ દીકરાના ઘરમાં છે. અને જેમાં આજના જે સહયોગી જે દાતાઓ છે એમાં જયમિનીબેન પટેલ USA તરફથી પણ આપણને યથાશક્તિ સહયોગ પ્રાપ્ત થયેલો છે. હેમંતભાઈ ભવનભાઈ પટેલ, એમના તરફથી પણ આપણને સહયોગ પ્રાપ્ત થયેલો છે. સ્વ મનુભાઈ કે કડિયા, એમના પરિવાર થકી આપણને સહયોગ પ્રાપ્ત થયેલો છે. લલિતભાઈ ભગવાનદાસ ત્રિલોક ચંદાની, એમના તરફથી પણ આપણને સહયોગ પ્રાપ્ત થયેલો છે. સ્વ પરસોત્તમભાઈ મથુરભાઈ પટેલ રામોલ, એમના પરિવાર તરફથી પણ આપણને સહયોગ પ્રાપ્ત થયેલો છે. તેજલબેન પરેશભાઈ પટેલ, એમના તરફથી પણ આપણને યથાશક્તિ સહયોગ પ્રાપ્ત થયેલો છે. કિરીટભાઈ શાંતિલાલ શાહ, જેમની આજે મેરેજ એનિવર્સરી છે, ભગવાન એમનું દાંપત્ય જીવન સદાય સુખી રાખે અને આનંદમય રાખે એવી આજે એમને એનિવર્સરીની શુભકામનાઓ પાઠવીએ છીએ. આકાશભાઈ શાહ, એમના તરફથી પણ આજે આપણને સહયોગ પ્રાપ્ત થયેલો છે. તો આ જે બધા જે દાતાઓ છે એ બધા દાતાઓ સહયોગી દાતાઓ છે. અને તમને બધાને એવું લાગતું હશે કે સહયોગી દાતા બનવા માટે શું કરવું? તો તમારે બધાએ જો સહયોગી દાતા જો થવું હોય તો એક ટાઈમ તમે 2100 રૂપિયાની સેવા આપી શકો છો. અને આખા દિવસમાં જો તમારે સેવા આપવી હોય તો 5100 રૂપિયાની સેવા છે. એમાં 2 ટાઈમ ચા નાસ્તો અને 2 ટાઈમ ભોજન. અને બીજું કે તમારી આપેલી જે રકમ છે એ જય માનવ સેવા પરિવારના વિવિધ જે સેવાના જે કામ થઈ રહ્યા છે એની અંદર સંપૂર્ણપણે વાપરવામાં આવે છે. તો સૌ આપ સર્વે પણ સહયોગી દાતા બની શકો છો. તમારો કોઈનો જન્મદિવસ હોય અથવા વડીલોની કોઈની પુણ્યતિથિ આવતી હોય કે શુભ પ્રસંગ હોય અથવા વાર તહેવાર હોય તો પણ તમે આની અંદર સહયોગ આપી અને આ ભગીરથ સેવાનું કામ તમે કરી શકો છો. તો સૌને મારી નમ્ર અપીલ છે કે જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટની જો તમે વિઝિટ ના કરી હોય તો ચોક્કસ એકવાર નડિયાદ આવી અને જય માનવ સેવા પરિવાર છે, દીકરાનું ઘર છે, પાંજરાપોળ છે અને બીજી અઢળક કરતી સેવા કરતી સંસ્થા એટલે જય માનવ સેવા પરિવાર. અને એમાં ચોક્કસ આપ વિઝિટ કરશો એવી હું આશા વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ આભાર.